સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 42ના પાઠમાં શું શીખ્યા હતા તે આપણે ફરી જોઈ લઈએ. 12 વર્ષ જે સતત સત્કર્મ કરે, કેટલા વર્ષ? 12 વર્ષ જે સતત સત્કર્મ કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. 12 વર્ષ એક જગ્યાએ રહીને ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે. જીવ દીન બનીને ઈશ્વરના શરણે જાય તો જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. હજી આપણે શીખ્યા હતા કે આહાર જો સાદો અને શુદ્ધ હોય, આપણે જે આહાર લઈએ છીએ, જે ભોજન લઈએ છીએ એ સાદું અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વગુણ વધે છે. સત્વગુણ વધે તો સહનશક્તિ વધે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. તે માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ થશે. હજી આપણે શીખ્યા હતા કે વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં આવશે તો 5 વર્ષ પછી આવશે, છેવટે મારા અંતકાળે તો આવશે જ ને. વૈષ્ણવો હંમેશા આશાથી જીવે છે, પ્રભુનું નામ ખૂબ લે છે અને આશા રાખે છે કે પ્રભુ આજે નહીં તો કાલે આવશે, કાલે નહીં તો વરસ પછી આવશે, 5 વર્ષે આવશે, 12 વર્ષે આવશે. અરે કંઈ નહીં તો છેવટે મારા અંતકાળે તો ઠાકોરજી જરૂર મારે ત્યાં આવશે. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી. પ્રભુ તો હંમેશા નીચે જ જોતા હોય છે, પરંતુ આપણે જ્યારે જીવ શુદ્ધ થાય ત્યારે પ્રભુ એને આંખ આપે છે અને જ્યારે પ્રભુ આંખ આપે ત્યારે આપણને દર્શનમાં ખૂબ જ આનંદ આવે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે ગયા વખતે જોયું હતું કે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર જાય છે, દુર્યોધનને બહુ સમજાવે છે પણ દુર્યોધન કંઈ માનતો નથી. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે એમાં બે ભાઈના ઝઘડામાં ના પડો, તમે આરામથી ભોજન કરો. તો શ્રી કૃષ્ણ શું કહે છે કે તારા ઘરનું ખાવું તો મારી બુદ્ધિ બગડે. એટલે પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. હા, પછી બધા બ્રાહ્મણોને, બધા રાજાઓને આશા થઈ કે પ્રભુ અમારા ત્યાં આવશે, પણ શ્રી કૃષ્ણએ બધાને ના પાડી છે. હવે દ્રોણાચાર્યએ પૂછ્યું કે તમે બધાને ના પાડો છો તો શું આજે ક્યાંય જવાના નથી? ભોજનનો સમય થયો છે, ક્યાંક તો જમવું પડશે ને. દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય તો મારે ત્યાં ભોજન માટે પધારો. ભગવાન તેમને પણ ના પાડે છે. ભગવાને કહ્યું કે આજે તો હું ગંગા કિનારે એક ભક્તના ત્યાં જવાનો છું. પ્રભુએ શું કીધું? હું ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનો છું. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ શાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા અને ધન્ય છે આ વિદુરજીને. ભગવાન વિચારે છે મારો વિદુર આજે ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે, આજે મારે તેને ત્યાં જવું છે. આ બાજુ વિદુર વિચારે છે કે હું હજી લાયક થયો નથી, તેથી પ્રભુ આવતા નથી. આજે સેવામાં સુલભાનું હૃદય આર્દ બન્યું છે. સુલભા ભગવાનને વિનવે છે, કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, શું તું મારે ત્યાં નહીં આવે? એવું સુલભાજી પ્રાર્થના કરી રહ્યા હતા એમના ઘરમાં પ્રભુ માટે. સુલભાજી કહે છે કે નાથ, ગોપીઓ કહેતી હતી તે સાચું છે, કનૈયાની પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે. આ વાત તો સાચી છે. જે કનૈયાની પાછળ પડે તેને કનૈયો રડાવે છે. તમારા માટે મેં સંસાર સુખનો ત્યાગ કર્યો છે, સર્વસ્વ તમને અર્પણ કર્યું છે. નાથ, મારે ત્યાં નહીં આવો? પ્રભુ પહેલાં બહુ રડાવે છે, પરીક્ષા લે છે અને પછી પ્રભુ મળે છે. કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે.
કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે. સુરદાસ કીર્તન કરે છે અને કનૈયો સાંભળે છે. પ્રભુ શું કહે છે? નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. ભગવાન કહે છે કે હે નારદ, હું ન તો વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં. ન તો વૈકુંઠમાં રહું છું, ના તો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં જ રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કર્યા કરે છે. ઝૂંપડી બંધ કરીને વિદુર અને સુલભા ભગવાનના નામનું કીર્તન કરે છે. પણ તેઓને ખબર નથી કે તેઓ જેનું કીર્તન કરી રહ્યા છે તેઓ તેમના દ્વારે બહાર ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘરે આવશે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો આપણે પ્રભુને આમંત્રણ નહીં આપવું પડશે. ભગવાન તો વિના આમંત્રણે આવી જશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા છે. જે પરમાત્માના માટે જીવે તેને ત્યાં પરમાત્મા આવે છે. બહાર ઊભા ઊભા 2 કલાક થયા. સખત ભૂખ લાગી હતી. આ લોકો ક્યાર સુધી કીર્તન કરશે? પ્રભુ વિચારે છે આ લોકો ક્યાર સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન પૂરું થાય તેમ લાગતું નથી. વિદુર સુલભાનું જીવન પ્રભુ માટે હતું. હવે પ્રભુએ વ્યાકુળ થઈને બહાર ખખડાવ્યા છે. પ્રભુએ દરવાજા ખખડાવ્યા છે. પ્રભુએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કાકા, હું આવ્યો છું. એવું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખખડાવે. વિદુરજી કહે છે, દેવી, દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે. બહાર ઉઘાડ્યું ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. અતિ હર્ષના આવેશમાં આસન આપ્યું નથી. એટલો આનંદ થઈ ગયો કે આસન આપવાનું પણ ભૂલી ગયા છે. પ્રભુએ હાથેથી દર્ભનું આસન લીધું છે. વિદુરજીને હાથ પકડીને બેસાડ્યા છે. હવે વિદુરજીએ પ્રભુને બેસાડવાના હોય, પણ વિદુરજી તો એટલા આનંદમાં છે કે એમને કંઈ ખબર જ નથી કે શું કરવું છે. તો પ્રભુને આસન પણ નથી આપ્યું. પ્રભુએ પોતાના હાથે આસન લીધું અને પ્રભુએ જ વિદુરજીને બેસાડ્યા. ઈશ્વર જેને માન આપે છે તેનું માન ટકે છે. ભગવાન કહે છે, હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, કંઈ ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તના માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. ભગવાન આજે માંગીને ખાય છે. વિદુરજી પૂછે છે, તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? વિદુરજીએ પૂછ્યું કે તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? કૃષ્ણ કહે છે, કાકા, જેના ઘરનું તમે ના ખાઓ તેના ઘરનું હું ખાતો નથી. ઈશ્વરને ભૂખ લાગતી નથી એવો ઉપનિષદનો સિદ્ધાંત છે. જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે, તેથી તે દુઃખી છે. ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે. ભાગવતનો સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે, પરંતુ કોઈ ભક્તના હૃદયમાં પ્રેમ ઉભરાય તો નિષ્કામ પણ સકામ બને છે. સગુણ નિર્ગુણ એક છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે, તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. શું કહ્યું? ઈશ્વર તો પ્રેમના ભૂખ્યા છે, એટલે જ્ઞાનથી પણ શ્રેષ્ઠ પ્રેમ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જડને ચેતન બનાવે છે, નિષ્કામને સકામ બનાવે છે, નિરાકારને સાકાર બનાવે છે. જ્ઞાનમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ નથી, પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે. પતિ પત્ની વિચારમાં પડ્યા. કોણ? વિદુરજી અને સુલભાજી વિચારમાં પડ્યા કે ભગવાનનું સ્વાગત કેવી રીતે કરવું. તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા હતા. વિદુરજીને સંકોચ થાય છે, હું મારી ભાજી ભગવાનને કેવી રીતે આપું? પતિ પત્નીને કાંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારકાનાથે હાથેથી ભાજી ચૂલા ઉપરથી ઉતારી લીધી. પ્રેમથી ભાજી આરોગી છે. પ્રભુએ પ્રેમ જાતે જ લઈ લીધું અને પ્રેમથી ભાજી આરોગી છે. વસ્તુમાં મીઠાશ નથી, પણ પ્રેમમાં મીઠાશ છે. શત્રુ જો આપણું જે કોઈ દુશ્મન હોય એ આપણને મીઠાઈ આપે તો આપણને ઝેર જેવી લાગે છે.
પણ જ્યાં પ્રેમ હોય ત્યાં આપણને બધું ભાવે છે. ભગવાને દુર્યોધનના ઘરના મેવા ના ગમ્યા, પરંતુ ભગવાનને વિદુરના ઘરની ભાજી આરોગી, જેથી આજે પણ લોકો ગાય છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, जूठे फल शबरी के खाए, बहुविधि प्रेम लगाई, प्रेम के वश नृप सेवा किन्ही, आप बने हरि नाव, राज सुयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठायो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई, ऐसी प्रीत बढ़ो वृंदावन, गोपीन नाच नचाई, सूर क्रूर इस लायक नहीं, कह लगी करो बड़ाई. સુખદેવજી કહેવા લાગ્યા, રાજન, સંગનો રંગ મનને લાગે છે. જેનો સંગ થાય એનો રંગ આપણને લાગ્યા વગર રહે જ નહીં. એટલે સંગ આપણે વિચાર કરીને કરવો જોઈએ. સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે. મોટો થયા પછી તે જેના સંગમાં આવ્યો તેવો તે બને છે. જેના સંગમાં આવશો તેવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે છે. જેના સંગમાં આવ્યા તેવા આપણે બનીએ છીએ. એટલે સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે છે. વિચાર કરો, બાળકનો જન્મ થયો ત્યારે તેને કોઈ વ્યસન હતું? નહોતું. તેને કોઈ કુટેવ હતી? ના. બાળકમાં અભિમાન નથી હોતું, કોઈ દોષ પણ નથી હોતો. જ્યારે જન્મ થયો ત્યારે કોઈ દોષ ન હતો, પરંતુ મોટો થયા પછી જેના સંગમાં આવ્યો તેવો તે બન્યો છે. એ તો મોટો થયો અને છીકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો. ત્યારથી છીકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે છે, સંગથી જીવન બગડે છે. આંબા ફરતા બાવળ વાવશો તો આંબો ફળશે નહીં. મન ઉપર સંગની અસર થાય છે. જો વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી બનશે. વિરક્તના સંગમાં રહે તો તે વિરક્ત બને. બીજું બધું બગડે તો બગડવા દેજો. શું કહ્યું છે? બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ આ મન બુદ્ધિને બગડવા દેશો નહીં. કાળજાનો ડાઘ પડ્યો તો 3-4 જન્મ લેશો તો પણ ડાઘો જશે નહીં. સંગનો રંગ મનને જરૂર લાગે છે. તમારા કરતા જ્ઞાનમાં, સદાચારમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય તેવા મહાપુરુષનો આદર્શ દ્રષ્ટિ સામે રાખજો. શું કીધું? આપણે ખાસ યાદ રાખીશું કે આપણા કરતા જે આગળ હોય તેની સાથે આપણે રહેવું જોઈએ, કે તેનો આદર્શ આપણા સમક્ષ રાખવો જોઈએ કે આપણે આના જેવું બનવું છે. કોના જેવું? તમારા કરતા જે જ્ઞાનમાં, સદાચરણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે તમારા કરતા આગળ હોય તેવા મહાપુરુષનો આદર્શ રાખજો. રોજ ઈચ્છા કરવાની કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, શ્રી મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. રોજ આપણે સુઈચ્છા કરવાની કે આપણને ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન પ્રાપ્ત થાય, શ્રી મહાપ્રભુજી જેવી ભક્તિ મળે અને શ્રી સુખદેવજી જેવો વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો રોજ પ્રાતઃ સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. હવે દરેક ગોત્રના ઋષિ અલગ હોય છે. આ ગોત્રના ઋષિને પણ રોજ આપણે આપણા ગોત્રના ઋષિને રોજ યાદ કરવાના હોય છે. આજે તો આપણને આપણા ગોત્રનો પણ ખ્યાલ નથી. વૈશ્યો કશ્યપ ગોત્રના છે. વૈશ્યો કાશ્યપ ગોત્રના છે. રોજ ગોત્રોચ્ચાર કરો. રોજ ગોત્રોચ્ચાર કરો. રોજ પૂર્વજોને વંદન કરો. રોજ પૂર્વજોને વંદન કરો. આ બધું વૈષ્ણવો આપણે ખાસ યાદ રાખીશું કે આપણે સવારે ઉઠીને ઋષિઓને યાદ કરવાના અને રોજ ગોત્રોચ્ચાર કરવો જોઈએ. રોજ પૂર્વજોને વંદન કરવા જોઈએ. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે, ઋષિ થવું છે, વિલાસી થવું નથી. રામ પણ રોજ વશિષ્ઠજીને માન આપે છે, વંદન કરે છે. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મ જ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ બહુ કઠણ છે. આપણે સંસારમાં રહીએ છીએ તો આપણા માટે બ્રહ્મ જ્ઞાન ટકાવવું, ભક્તિ કરવી એ કઠણ છે. સંગની અસર ખૂબ લાગે છે.
ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ છે. આ પાપ સગો ભાઈ કરે તો પણ તેનો સંગ છોડી દેવો. આપણા ઘરમાં જ કોઈ આ પાપ કરતું હોય, ચોરી વ્યભિચાર, તેનો સંગ પણ આપણે છોડી દેવો જોઈએ. કોઈ જીવનો તિરસ્કાર ના કરવો કે તું ખરાબ છે એમ કરીને એનો તિરસ્કાર ના કરવો, એના પાપનો તિરસ્કાર કરવો. આપણે અગાઉ જોયું છે ને કે બધામાં પ્રભુ તો બિરાજે જ છે. તો આપણે કોઈ ગમે તેટલું ખરાબ કરતું હોય, આપણે એને ખરાબ નથી કહેવાનું, એનામાં પણ પ્રભુ બિરાજે જ છે. એટલે એનો તિરસ્કાર નથી કરવાનો, આપણે એના પાપનો તિરસ્કાર કરી રહ્યા છે. વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. તેથી વિદુરજીએ ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવીને ભગવાનની ભક્તિ કરવા લાગેલા. તાંદળજાની ભાજીમાં સંતોષ માનેલો. ઇન્દ્રિયોમાં જે ફસાયો તે ભક્તિ શું કરશે? જે ઇન્દ્રિયમાં ફસાયેલો હોય, ઇન્દ્રિયોના સુખમાં, એ ભક્તિ ક્યાં કરવાનો હતો? માટે ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે તેવો આહાર કરવાનો. ધૃતરાષ્ટ્રે વિદુરના માટે ઘણું મોકલ્યું છે, પણ વિદુરજીએ તેનો તિરસ્કાર કર્યો છે. જ્યારે વિદુરજી નીકળી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રે એના માટે ઘણો સામાન મોકલ્યો હતો, પણ વિદુરજીએ લીધો નથી. કેમ? કારણ કે પાપીના ઘરનું ખવાય નહીં. પ્રભુ ભજનમાં અન્ન દોષ વિઘ્ન કરે છે. ભગવાન કૃપા કરે છે ત્યારે સંપત્તિ આપતા નથી, પરંતુ સાચા સંતનો સત્સંગ આપે છે. જ્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરે તો આપણને કંઈ પૈસા ના આપે એટલે પૈસા તારે જે કરવું, એમાં તો આપણે બગડી જઈએ, આપણું જીવન અસફળ થઈ જાય. તો જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, પરંતુ શું કરે? સાચા સંતનો સત્સંગ આપે છે. કોઈ સંતને આપણે ત્યાં મોકલી દે, કે કોઈ સંતને આપણે એનું સાંભળતા થઈ જઈએ. હવે અત્યારે તો યુટ્યુબમાં ને બધે કેટલું બધી કથા આવતી હોય છે, તો આપણને એ સંગ મળી જાય અને આપણે એ જ બધું સાંભળીએ. આપણે કંઈ ખોટું ના જોઈએ. તો પ્રભુ કૃપા કરે ત્યારે આપણને સત્સંગ મળે. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે. એ આપણા ઈચ્છાથી મળતો નથી, ઈશ્વર કૃપાથી મળે છે. પણ કુસંગમાં ના રહેવું એ આપણા હાથની વાત છે. હવે સત્સંગ આપણને મળતો નથી, બરાબર? તો એ આપણા હાથની વાત નથી. એક પ્રભુ કૃપા કરે તો આપણને સત્સંગ મળે. પણ આપણે કુસંગ, જે ખરાબ કામ કરે છે, એના સંગમાં ના રહેવું, એ તો આપણા હાથની જ વાત છે. કુસંગનો અર્થ શું છે? કુસંગનો અર્થ છે નાસ્તિકનો સંગ, કામીનો સંગ. જેને બહુ કામના હોય, બહુ ઈચ્છાઓ હોય, જે નાસ્તિક હોય, જે ભગવાનને ના માનતો હોય, તો એ બધો સંગ એ કુસંગ કહેવાય. સંગનો રંગ લાગે છે. પાપીનો સંગ ન કરવો. એટલે આગળ કથા આવશે. વિદુરજી ધૃતરાષ્ટ્ર દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ગયા છે. વિદુરજી ધૃતરાષ્ટ્ર દુર્યોધનનો ત્યાગ કરીને તીર્થયાત્રા કરવા ગયા છે. ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી જીવ માટે પ્રભુને દયા આવતી નથી. પ્રભુને આપણા ઉપર દયા નહીં આવે અગર આપણે સંસારના સુખોનો ત્યાગ નહીં કરીએ તો. સર્વનો ત્યાગ કરી વિદુર અને સુલભા પરમેશ્વરનું આરાધન કરે છે, તપ કરે છે. તપ કરવાથી પાપ બળે છે, જીવ શુદ્ધ થાય છે. ગૃહસ્થનો ધર્મ છે કે વર્ષમાં 11 મહિના ઘરમાં રહેવું અને 1 મહિનો કોઈ પવિત્ર તીર્થમાં, પવિત્ર સ્થળે એકાંતમાં બેસીને તપ કરવું. ગૃહસ્થનો શું નિયમ છે કે 11 મહિના ભલે ઘરમાં રહે, પણ 1 મહિનો કોઈ પવિત્ર તીર્થમાં જઈને, પવિત્ર સ્થળે જઈને એકાંતમાં બેસીને તપ કરવું. ત્યારે કોઈ પ્રવૃત્તિ ન હોવું જોઈએ. જે કાર્ય કરો તે પ્રભુ માટે કરો. તપ કરવાથી પરમાત્માને દયા આવે છે. તપનું પહેલું અંગ છે કે જીવ ઉપર અંકુશ. આપણે તપ કરીએ, તપ કોને કહેવાય? તો એનું પહેલું અંગ એ છે કે જીવ ઉપર અંકુશ. જેને જરૂરિયાત કરતાં વધારે છે તે તપ કરી શકશે નહીં. આપણી પાસે જરૂરિયાત કરતાં વધારે પૈસા હોય તો આપણે તપ કરી જ નથી શકવાના. આજકાલ લોકો જરૂરિયાત બહુ વધારે છે. કંઈ પણ કે મને આના વગર ચાલે જ નહીં, મને તકિયા વગર ના જ ચાલે, મને તો આ વસ્તુ જોઈએ જ, તો આપણે તપ કરી શકીશું નહીં. પરિણામ એ આવે છે કે સંપત્તિ અને સમયનો વ્યય ઇન્દ્રિયોના લાડ લડાવવામાં જાય છે. મનુષ્ય સાધના કરતો નથી પણ ખોટી વાતો કરે છે. મને ભગવાન દેખાતા નથી. ભગવાન સુલભ નથી પણ દુર્લભ છે. વિદુરજીએ પરમાત્મા માટે ખૂબ તપશ્ચર્યા કરી છે. ભગવાનને દયા આવી. મારા વિદુરે મારા માટે કેટલો ત્યાગ કર્યો છે, તેથી વગર આમંત્રણે પરમાત્મા તેના ઘરે આવ્યા છે. વિદુરજીનો પ્રેમ એવો છે કે પરમાત્માને પણ તેની પાસે માંગવાની ઈચ્છા થઈ છે.
ભગવાનને માંગવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે આપણી ભક્તિ સાચી છે. જ્યારે પ્રભુ આપણી પાસે માંગે તો આપણે સમજવાનું કે આપણી ભક્તિ સાચી છે. જ્યાં પ્રેમ હોય ત્યાં માંગીને ખાવાની ઈચ્છા થાય છે, માંગીને પહેરવાની ઈચ્છા થાય છે. પ્રેમ હોય તો કનૈયો કહે છે કે તું મારા માટે માખણ લઈ આવ. જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપે તો પણ ખાવાની ઈચ્છા થતી નથી. પરમાત્મા પ્રેમ પરતંત્ર બને છે. ઈશ્વર સાથે જેને પ્રેમ કરવો છે તે જગત સાથે બહુ પ્રેમ ના કરે. જગતનો તિરસ્કાર ન કરો, તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ના કરો. પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. બીજું આપણે શીખ્યા કે મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘરે આવશે. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તના માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. કોઈ પણ ભક્તના હૃદયમાં પ્રેમ ઉભરાય તો નિષ્કામ પણ સકામ બને છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે, તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે. પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે. સંગનો રંગ મનને લાગે છે. સંગનો રંગ મનને લાગે છે. જેના સંગમાં આવ્યા તેવો મનુષ્ય બને છે. તેથી આપણે જોઈને સંગ કરવો જોઈએ. કોનો સંગ કરવો જોઈએ એ પણ આગળ આવશે કે જે આપણા કરતા જ્ઞાનમાં, સદાચરણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આપણાથી આગળ હોય તેવા મહાપુરુષોનો સંગ કરવો. અને આપણો સંગ ના થયો હોય તો તેનો આદર્શ આપણી દ્રષ્ટિ સામે રાખવો. પછી આપણે રોજ સવારે ઉઠીને શું કરવાનું, આ એક આપણે નવું શીખ્યા છીએ. આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણે સવારે ઉઠીને ઋષિને યાદ કરવા, ઋષિઓને યાદ કરવા. તો શું કહેવાનું પ્રભુને કે પ્રભુ શંકરાચાર્ય જેવું જ્ઞાન, શ્રી મહાપ્રભુજી જેવી ભક્તિ અને શ્રી સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. તો આપણે સવારે ઉઠીને ઋષિઓને યાદ કરીશું તો તેમના ગુણો આપણામાં આવશે. પછી રોજ ગોત્રોચ્ચાર કરવો જોઈએ. આપણું કયું ગોત્ર બધાને ખબર હશે. ના ખબર હોય તો વૈશ્યનું ગોત્ર કાશ્યપ છે. હવે મારું ગોત્ર ટોકરિયાણું છે. તો જેનું જે ગોત્ર હોય તેનો ઉચ્ચાર કરવો. આ પણ મેં પહેલાં વાંચ્યું હતું પણ મને જરાય યાદ નહોતું. હવે હું ધ્યાન રાખીશ કે આપણું રોજ ગોત્રનું ઉચ્ચાર કરવું જોઈએ, ગોત્રોચ્ચાર કરવો જોઈએ. પછી રોજ પૂર્વજોને વંદન કરવા જોઈએ. પછી પ્રભુ ભજનમાં અન્ન દોષ વિઘ્ન કરે છે. પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, પરંતુ સાચા સંતોનો સત્સંગ આપે છે. પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, પરંતુ સાચા સંતોનો સત્સંગ આપે છે. અને સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે, પરંતુ કુસંગમાં ના રહેવું એ આપણા હાથની વાત છે. તો હવે આપણે પણ એ નક્કી કરીશું કે આપણે કોના સંગમાં રહેવું જોઈએ, કોના સંગમાં નહીં રહેવું જોઈએ, એવું આપણે વિચાર કરીશું. આજે અહીંયા સુધી રાખીએ. આજે સર્વને જય શ્રી કૃષ્ણ.